ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવं મહાનુભાવો. કલિકાલમાં અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારની દુવિધાઓ અને ખૂબ ચિંતિત અવસ્થામાં લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે. આપણે જોઈએ છીએ કે પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતામાં છે અને કળિયુગનો આ સ્વભાવ છે કે મનુષ્ય જીવનના વિષયમાં વાસ્તવિક જ્ઞાન નહીં હોવાના કારણે, પોતાના સ્વરૂપના વિષયમાં અજ્ઞાનના કારણે નાની નાની વાતોમાં લોકો ચિંતાગ્રસ્ત રહે છે. શ્રી વ્યાસ ભગવાન ભાગવતના પ્રારંભમાં કહે છે કે કળિયુગના જીવોની સ્થિતિ શું છે? એટલે મંદઃ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. મંદા નો અર્થ છે સ્મૃતિ નબળી છે, મંદ છે. સુમંદ મતયો, આ નબળી મતિના કારણે એની સમસ્યાઓ સુલઝવાના બદલે ઓર વધારે ઉલઝતી જાય છે. મંદ ભાગ્ય, ભાગ્ય નબળું છે અને આયુષ્ય અલ્પ છે. તમે વિચાર કરો કે વ્યાસ ભગવાને આજે લખ્યું છે એના વિપરીત આપણે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે આપણે તો બહુ સારી સ્થિતિમાં છીએ. વ્યક્તિને એ પણ ખબર નથી કે આપણે ક્યાં ફસાયા છીએ, આપણી સમસ્યાઓ શું છે. કોઈ વ્યક્તિને यदि પૂછવામાં આવે કે તમારે કોઈ ચિંતા છે તો કે ના, આપણે બધું વેલ સેટ છે. એવું લાગતું જ નથી કે આપણા જીવનમાં કોઈ તકલીફ છે. કેમ? વાસ્તવિક સમસ્યા શું છે એ ખબર હોવી જોઈએ ને. જો આયુષ્ય તો ઓછું છે, આપણને બધાને ખબર છે કે બહુ વિશેષ કળિયુગમાં કોઈ પ્રયાસ કરે તો 100 વર્ષ જીવે મેક્સિમમ. ક્યારેક કોઈ 100 થી 12, એકાદ 2, 5, 10 વયા જાય, પણ એમથી વધારે આગળ નથી એમ. તો આ આયુષ્ય અલ્પ છે, ઓછું. અને બીજું, ભાગ્ય નબળું છે. બહુ મહેનત કરે તો થોડી એવી સંપત્તિ પ્રાપ્ત થાય, એક ધન પ્રાપ્ત થાય, પણ એ બધું ક્યારે નીકળી જાય છે એ ખબર નથી રહેતી. આપણે જોઈએ અચાનક કોઈની પાસે ધન આવે, 2-5 વર્ષ પછી મળીએ તો એને પૂછવું પડે ગયું ક્યાં બધું, કોક લઈ ગયું. જાય છે કે નહીં? મહા મહેનતે ધન એકત્ર કરતા હોય, કોક લઈ જાય. આના તો સૌથી સારા એક્સપિરિયન્સ છે જે લોકો બિઝનેસ કરે છે ને, અથવા નોકરી કરતા હોય, સવારે જાય સાંજે આવે, 12 કલાક મહેનત કરે, પૂછો કેટલા મળે જ પગાર? 30,000, 50,000.
હે ને? તો ભાગ્ય નબળું છે. બહુ અથાગ પરિશ્રમ કર્યા પછી પણ કંઈક થોડી એવી સંપત્તિ મળી જાય છે તો માને છે કે નહીં, આપણું ભાગ્ય તગડું છે. અને મતિ અલ્પ છે એનું શું કારણ છે? વ્યાસ ભગવાન કહે છે, અત્યારે તો એવું દેખાય છે આ સમય બુદ્ધિમાનોનો સમય છે. અત્યારે બુદ્ધિમાન લોકો વધ્યા હોય એવું લાગે છે. આપણને લાગે છે ને બહુ બુદ્ધિ આગળ વધી ગઈ છે. પણ શેમાં આગળ વધી છે? બીજાને છેતરવામાં, કપટ કરવામાં. બુદ્ધિ તો આપણે વિકસિત કરી છે, પણ સામે વાળાને ક્યાં પાડી દેવો ને, કેમ પાડી દેવો ને, આ પ્લાન આપણને જલ્દી આવે. પણ જો મંદમતી કહેવા પાછળ વ્યાસ ભગવાનનો એક બહુ સુંદર ભાવ છે. જો પરીક્ષિત મહારાજે જ્યારે કળિયુગને મારવા માટે તલવાર ઉઠાવી તો કળિયુગ પરીક્ષિત મહારાજના ચરણમાં આવી અને પરીક્ષિત મહારાજને કહે છે કે તમે મને મારો નહીં, કેમ? હું તમને શરણાગત છું. અને જો ભગવાનની ઈચ્છાથી મારું આગમન થયું છે, હું અહીંયા આવ્યો છું, તમે મારા ગુણને સાંભળો. અને જો મારા ગુણ સાંભળી લેશો તો મને પાક્કી ખાતરી છે કે તમે મને જીવિત છોડી દેશો, તમે મારશો નહીં મને. તો પરીક્ષિત મહારાજે કીધું, ભાઈ એવા કયા ગુણ છે તારી અંદર જેના લીધે હું તને છોડી દઉં? તો એક ગુણ બતાવ્યો કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે, માનો મનમાં કોઈ ખરાબ વિચાર કરે, કોઈ ગલત વિચાર કરે, એનું ફળ નહીં મળે એને. બાકીના યુગમાં મળે. કદાચ તમે દ્વાપરમાં જન્મ્યા હોત અને જો મનથી પાપ કરે ને તો એનો દંડ ભોગવવો પડે છે. ત્રેતામાં જન્મ્યા હોત અને મનથી પાપ કર્યું હોત તોય દંડ ભોગવવો પડે છે. અને સતયુગમાં પણ મનથી થયેલા પાપનો પણ દંડ છે. તો વિચાર કરો, આપણે જે ટાઈમમાં આવ્યા છે એ સારું છે ને? હે, કળિયુગમાં કોઈ મનથી પાપ કરે ને એનો દંડ નથી. મનમાં આમ ગમે એ વિચાર કરો, ગમે એવા ખોટા વિચાર કરો, આનું ફળ નહીં મળે. તો એક પ્રશ્ન થાય ને, આવી વ્યવસ્થા શાસ્ત્રે શા માટે ગોઠવી છે? તો વ્યાસ ભગવાન જેવા જે ત્રિકાળદર્શી મહાપુરુષો છે એ જાણે છે કે કળિયુગમાં આવવા વાળા જે જીવ છે ને, આના મન સંયમિત નથી રહેવાના. આ પોતાના મનને કંટ્રોલ નહીં કરી શકે અને એટલા માટે પાપ તો રાત દિવસ કરશે. ને આને જો આ દંડ મૂકશું તો નરક કાયમ હાઉસફુલ રહે. હે ને? કારણ કે આ સેકન્ડે સેકન્ડે મગજ એટલા હળી ગયેલા છે કે હારો વિચાર કરતા નથી, તો આને તો કેટલું પાપ લાગશે. એટલે ભગવાન કે આને ડિસ્કાઉન્ટ આપો. મન સંયમિત નથી ને, ડિસ્કાઉન્ટ આપ્યું કે આ કળિયુગમાં કાંઈ પણ ખોટો વિચાર કરો મનમાં, એનું ફળ નહીં મળે. અને સામે એક બોનસ પણ આપ્યું, હું કે કોઈ સારો વિચાર કરો પછી કામ તમે કરો કે ન કરો એનું ફળ મળે. હારી સ્કીમ છે ને ભગવાનની. ખરાબ વિચાર કરો એનું કોઈ ફળ નથી, પણ કોઈ સારો સંકલ્પ મનમાં કરો તમે, અને માની લો એને પૂરો ન પણ કરીએ ક્યાં, તો સંકલ્પ કરવા માત્રથી પણ ફળ પ્રાપ્ત થાય. એક ગુણ છે કળિયુગના. અચ્છા, બીજો ગુણ એ છે કે સતયુગમાં ધ્યાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય, કૃતેય ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે, ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં અર્ચનથી જે ફળની પ્રાપ્તિ થાય, કલો તદ હરિકીર્તનાથ, એ કળિયુગમાં કેવલ ભગવાનનું નામ લેવાથી થઈ જાય. આ બીજો ગુણ છે કળિયુગનો. તમે જાણો છો, તમે કથાઓ સાંભળીએ છે કે પૂર્વના સમયમાં ઋષિમુનિઓ લાખો વર્ષ તપસ્યા કરતા, અને લાખો વર્ષોની તપસ્યાનું ફળ એ હતું કે એને ભગવાન મળશે કે નહીં આની કોઈ ગેરંટી નથી. શરીરો ઉપર રાફડા થઈ જાય, ઉદય ખાઈ જાય બધું, એમ ખાલી હાડક્યા વધ્યા હોય. આવું ઉગ્ર તપ કર્યા પછી પણ ભગવાન મળે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. પણ કળિયુગ કહે છે કે મારા સમયમાં કોઈ ખાલી ભગવાનનું નામ લે, પછી ગમે એવો વ્યક્તિ હોય,
અત્યારે છે ને લોકો યોગ્યતા બહુ વિચાર કરે કે ભાઈ કોઈ નામ જપ કરે, કોઈ ભગવાનનું નામ લે, પણ એ કે એ હવે કેવો આપણને ખબર છે, એ ભલે નામ લેતો હોય. તમે એ માણાને ઓળખો જ કેવો છે, એ તમે નામને ઓળખતા નથી. તમને નામની ખબર નથી એને કે દુનિયાનો ગમે એવો માણસ હોય, ગમે એવો દુરાચારી હોય, પણ જો એ ભગવાનના નામનો જપ કરે છે તો એ ગેરંટી છે કે એને ક્યારેક ને ક્યારેક તો ભગવાન મળશે. આ કળિયુગ વાળા માટે બેનિફિટ છે, આ નિશ્ચિત છે. તો પરીક્ષિત મહારાજે જ્યારે સાંભળ્યા આ બે ગુણ, કળિયુગના તમામ દોષોને ક્ષમા કરી દીધા. એ કે તારા બધા અવગુણ એક બાજુ, તારા બે ગુણ એક બાજુ, તારા ગુણનું પલ્લું ભારે છે. પરીક્ષિત મહારાજના વિષયમાં કીધું સારમ એવ સારભૂક, આ સારગ્રહી રાજા છે. કળિયુગના સારને પરીક્ષિત મહારાજે પકડ્યો અને એ સારને જોઈને કળિયુગને છોડી દીધો. તને મરાય નહીં, તું રાખવા જેવો માણસ છો. અને પરીક્ષિત મહારાજ તો મનમાં પ્રસન્ન થયા કે કળિયુગમાં કેવું સૌભાગ્ય છે, ખાલી નામ લેવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. તો કળિયુગમાં તો કેટલા લોકો ભગવાનને પામી જાય. અને એ સત્ય પણ છે. ભાગવતના એકાદશ સ્કંદમાં નવયોગેશ્વર સંવાદ, નવયોગેશ્વરો કહે છે કે નારાયણ પરાયણ ભક્ત જેટલા કળિયુગમાં થશે ને એટલા અન્ય યુગમાં નથી હોતા. ભક્તોની સંખ્યા કળિયુગમાં જેટલી વધે ને આટલી અન્ય યુગમાં નથી. તો પરીક્ષિત મહારાજ પરમ પ્રસન્ન હતા કે ચાલો કળિયુગ વાળાને સૌથી મોટો બેનિફિટ છે. અને આ વાસ્તવમાં છે, જે લોકોને ભજન કરવું છે ને એના માટે આ યુગ સોનાના યુગની સમાન છે, સુવર્ણ યુગ છે. પાપ કરવા વાળા માટે લોખંડનો યુગ છે, લોખંડની સમાન. પણ ભજન વાળા માટે તો સુવર્ણની સમાન છે. ખાલી નામ જપ, બીજા કોઈ સાધનની જરૂર નહીં, કોઈ યોગ્યતાની જરૂર નહીં. અને પરીક્ષિત મહારાજ આવો વિચાર કરીને કળિયુગને છોડી મૂક્યો. પણ પરીક્ષિત મહારાજને ખબર નહોતી કે આ કળિયુગ વાળા નામ લેવાના નથી. આજે તમે કોઈને કયો સિમ્પલ છે, ભગવાનનું નામ જપ કરો ને, એ રહેવા દો. કેમ? પહેલું તો પ્રભુપાદજીએ કીધું ઇન્ટરનેશનલ બાનું છે, ટાઈમ નથી. ગમે એને પૂછો, હાવ નવરા આટા મારતો એને કયો ને ભગવાનનું નામ લેવું, ટાઈમ નથી. ઈચ્છા તો છે, ના ન પાડે. કારણ કે ના પાડવાની સિસ્ટમ ગુજરાતમાં છે જ નહીં. તમે કાંઈ પણ કયો અહીંયા બધું હા, ના નહીં પાડવાની, કરવાનું કાંઈ નહીં. આ સ્વભાવ. હમણાં અહીંયા કદાચ આપણે 3 કલાકે પ્રવચન ચલાવશું તો તમે કીધું એ બધું બરાબર છે, વળી બીજું બાનું આવે, પણ અમારથી થાય એમ નથી. પહેલું બાનું છે ટાઈમ નથી, અને બીજું અમારથી થાય. અમારે કરવું છે, અમારે આ જ કરવું છે, ટાઈમ નથી. તમે વિચાર કરો, આ દુર્લભ મનુષ્ય જીવન, અને એ જીવનને ખાવા પીવા, ઊંઘવા, હરવા ફરવા, શોખ મોજ મજામાં આપણે વેડફી રહ્યા છીએ. અને એ પણ કેવા જ્ઞાનમાં, ખબર? આપણને એવો ભ્રમ છે કે જો આપણે નહીં ભોગવીએ ને તો આપણે રહી જવું. આવા સરસ સરસ ઘર, આવી સરસ ગાડીઓ, આવા ફર્નિચર, આવા સરસ કપડાં, આવા મોબાઈલ, ક્યાં હતું આ બધું પહેલા? અને જો આપણે આ ન ભોગવ્યું, આના ભજનના ચક્કર માર્યા, વૈરાગી થઈ ગયા, તો આપણે તો આના સુખથી વંચિત રહી જાવ ને. આ સુખ તો વયું જાહે. આ લોકો ભજન નથી કરતા, શું કામ ખબર છે? આ ભોગ વૃત્તિ મનમાં ઘૂસી ગઈ છે ને એના કારણે. કે જો આ બધું અત્યારે નહીં ભોગવી તો આપણે રહી જશું. આ જે ડર છે ને, જે ભય છે, આ ભયના કારણે ભજન નથી કરતા. પેલા થોડુંક ભોગવી લઈ અને પછી આપણે ગઢા થાવું ત્યારે પછી રાજ કરવાનું છે. હવે જે ગઢા થઈ ગયા છે એને જઈને પૂછો, તમે શું કરો છો? અમુક વહીવટમાં લાગ્યા છે હજી. એના દીકરા હોય, પછી એના દીકરા થઈ ગયા હોય, અને એના ઘરે દીકરા, ચોથી પેઢી જોતા હોય ને તો એ છોકરાઓને ધંધા શીખવાડતા હોય. લાઈવ ઉદાહરણ છે. તમને એમ થાય ખાલી હું તમને કહું છું એવું નથી. ચોથી પેઢી ઘરમાં હયાત છે તો એ હું એના દીકરાઓને ધંધા શીખવાડે છે.
આસક્તિનું લેવલ જોવો તમે. અમુક વૃદ્ધ લોકો જે છે એને એવો સ્વભાવ એનો, નવરા અમને મજા નથી આવતી, નવરા નવરા આમ કઈ ફાવતું નથી. ક્યાંક સોસાયટીઓના નાકે બેઠા હોય, ક્યાંક પત્તા રમતા હોય, આવી બધી પ્રવૃત્તિઓમાં ટાઈમ પાસ. ક્યારે મરી જાય ને એની ખબર નથી. આને ભજન નથી કરવું. વિચાર કરો. ત્રીજી કેટેગરી એવી છે, એને ભજન કરવું પણ એને ખબર નથી આ કરાય કેમ. કારણ કે યુવાની તો કમાવામાં અને મહેનત કરવામાં કાઢી નાખી. કોઈ દી સત્સંગમાં જઈને બેઠા હોય તો ખબર પડે ને કે જીવનનો ઉદ્દેશ શું છે. કોઈ જ્ઞાન નથી અને એટલા માટે એનો ટાઈમ વ્યતીત થાય છે. અને ચોથા નંબરના જે છે એકદમ મૂઢ, એને કોઈ સામેથી જઈને કહે તે આ કરો, આ બધું ઈ કે ખોટું છે, આવું કાંઈ હોય જ નહીં. આ તમે બધા ભગવાન ભગવાન કરો, જોયા જ ભગવાનને તમે, ધંધો કરો. આ ચોથી કેટેગરી, એને તમે સામે સમજાવો તો એને ભજન નથી કરવું. અને યુવાનીમાં આપણે એ વિચારીએ છીએ કે જ્યારે વૃદ્ધ થશું ને ત્યારે ભજન કરશું. વિચારણીય વાત એ છે ભક્તો કે અવસ્થા ચાહે કોઈ પણ હોય, અસલી જીવન એ છે જેમાં કંઈક સમજણ હોય, જેમાં કંઈક જ્ઞાન હોય. સમજણ વગરનું કોઈ 100 વર્ષ પણ જીવે, આવા જીવનની કોઈ વેલ્યુ નથી. ઘણી વાર લોકો અમારા દાદા 100 વર્ષના, તે નામ લે છે, માળા કરે છે, નથી કરતા, તો એ 100 પાણીમાં ગયા છે. પણ કોઈ એક ક્ષણ પણ જો ભગવદ ચેતનામાં વ્યતીત કરે તો એની એક ક્ષણ ઓલાના 100 વર્ષ કરતા વધારે શ્રેષ્ઠ છે. કેટલું જીવ્યા છીએ એ મહત્વપૂર્ણ નથી, કેવું જીવીએ છીએ એ વધારે મહત્વનું છે. અને જો આ ટ્રેન્ડ એવો ચાલે છે, તમે સત્સંગની વાત કરો, ભગવાનની વાત કરો એટલે વિરોધવાળા 1000 લોકો મળી જાય. પણ આ લોકોને ખબર નથી કે એનું પણ જીવન બરબાદ કરે છે અને એની પાછળ આવવા વાળી પેઢીઓના જીવન પણ બરબાદ કરે છે આ લોકો. આજે તમે જુઓ સમાજની અંદર એવી એવી સમસ્યાઓ વધી રહી છે. આજથી ખાલી 10 વર્ષ પહેલા આપણે વિચાર નહોતો કર્યો કે એક દિવસ આવો સમાજ જોશું આપણે. નાના નાના બાળકો 5મા ધોરણથી આજે લોકો વ્યસનમાં લાગ્યા છે. વિચાર તો કરો, 5મા ધોરણમાં આપણને પૈસા ક્યાં વાપરવા એ ખબર નહોતી, અને આજે કોઈ 5મા ધોરણમાં ભણતો હોય ને તો એની ખબર છે વ્યસન કેમ કરાય. પાપ પ્રવૃત્તિઓમાં નાની નાની ઉંમરના બાળકો આવી રહ્યા છે. આનું કારણ શું છે? દિશાહીન જીવન. કઈ દિશામાં જવાનું છે આપણે? આપણી આવવાવાળી પેઢીઓને કઈ દિશામાં લઈ જવી છે? આપણી પાસે જ દિશા નથી, આપણે શું નવી પેઢીને દિશા આપવાના છે? આપણને જ ખબર નથી કઈ બાજુ જવું, આપણે બીજાને કેવી રીતે શીખવાડીએ? પણ વિરોધ કરવાનો હોય ને ત્યાં પહેલા ઉભા હોઈએ આપણે. કેમ? એ ભાવી ગયું છે આપણને. સમજવું નથી પણ વિરોધ કરવો છે. આપણે કોઈને કહીએ તમે ભગવદ્ ગીતા વાંચો, અમને બધી ખબર જ છે. હા ખબર છે એટલે તો તમાકુ ભર્યું જ મોઢામાં તારે, હે ને? ગીતા જાણે છે એટલે. કોઈને કહે સત્સંગ, અમને બધી ખબર જ છે. આ તમને ખબર એટલે જ તમારા હગા ભાઈઓ નથી બોલતા તમારી યાર. તમારા પાડોશી સોસાયટીમાં એકલા, અમુક અમુક ઘર હોય ને એવા, આખી સોસાયટી એક બાજુ ને એક બાજુ એકલો હોય. આમ કેમ? એ સ્વભાવ એવો છે. સામાન્ય જગતમાં કેમ વ્યવહાર કરવો એનું પણ જ્ઞાન નથી. એ લોકો શું કહે છે? અમને ખબર છે ભક્તિ શું છે. અને વાત બનાવેલા બાના રેડી જોઈને ભગવાન આપણી અંદર છે, બહાર ગોતવાની જરૂર નથી, તમને મળ્યા જ અંદર છે. તમે જોયા જ ક્યારે? નહીં. ખાલી વાતો, વાણી વિલાસ, બોલવાનું કરવાનું કાંઈ નહીં. અને આ બધા બહાના શું કામ બનાવે છે ખબર? એને કાંઈ કરવું નથી એટલા માટે. પણ જો જીવન જે મળ્યું છે ને મનુષ્ય જીવન, એનો ઉદ્દેશ માત્ર ને માત્ર ભગવદ ભજન છે. અને તમને એવું લાગતું હોય કે ખાવા પીવા ઊંઘવાનું બધા શરીરમાં મળશે. 84 લાખ શરીરોમાં બધે જ આ સુવિધા છે. પશુઓ નથી ખાતા?
પક્ષીઓ નથી ખાતા? પશુઓ પણ ખાય, પશુઓ પણ સૂવે છે, એ પણ ભયથી પોતાની રક્ષા કરે છે. જે વિષય ભોગમાં આપણે સુખ લઈએ છીએ ને, આવું સુખ પશુઓને પણ પ્રાપ્ત છે. પદાર્થના સ્વરૂપમાં અંતર હોય પણ સુખ તો મળે છે. પણ જો માયાનો પ્રભાવ એવો ખતરનાક છે કે જ્યાં જ્યાં આપણી નજર ઠરે આપણું મન એમાં લાગી જાય છે. કોઈકની સારી ફેક્ટરીઓ જોઈ તો એમ થાય આપણે આવું બનાવવું છે. કોઈકના સારા ઘર જોઈએ તો એમ થાય કે આપણે આવું હોવું જોઈએ. કોઈના સારા વસ્ત્ર જોઈએ તો આપણને એમ થાય આપણે આવું હોવું જોઈએ. અને આ દેખાદેખીમાં અમૂલ્ય મનુષ્ય જીવનનો નાશ કરી રહ્યા છે. એને પોતાને પણ ભરોસો નથી કે કદાચ જો હું આ શરીરને છોડી દઉં તો આગળ પાછો મનુષ્ય બનીશ કે નહીં, એનો પોતાને પણ ભરોસો નથી. છતાં એ ભોગોની પાછળ કોઈ પણ રીતે આને પકડો, આમાં સુખ પ્રાપ્ત કરો, બસ આના માટે દોડાદોડી ચાલે છે. જો આ સંસાર જે છે ને કેવો છે ખબર? ટોયલેટ જેવું છે. ટોયલેટમાં બહુ દુર્ગંધ આવતી હોય એટલે લોકો ફ્રેગ્રન્સ વાપરે, અત્યારે સુગંધ રાખે, એમાં કે સ્પ્રે લગાવે. ગમે એટલો સ્પ્રે લગાવો તમે, સ્પ્રેની વેલિડિટી પૂરી થાય ને એટલે દુર્ગંધ તો ઈ મૂળ છે. દુર્ગંધ માટેનું કોઈ યંત્ર નથી એમાં. એમાં જગત જે છે ને, અહીંયા જે ભોગમાં સુખ અને આનંદની અનુભૂતિ થાય છે ને, બધા જ ભોગ દુઃખનું મૂળ કારણ છે. પણ જ્યાં સુધી ભોગવતા હોય ને ત્યાં સુધી એમ લાગે સુખ છે, પણ જેવી એની વેલિડિટી પૂરી થઈ એટલે એ જ સુખ આપવા વાળો પદાર્થ જે છે ને, એક દિવસ એમ લાગે કે આ બહુ દુખી કરે છે. એ ભોગને શાસ્ત્ર વિષય કહે છે. વિષય શું કામ? એને તમે ભોગવો ને એટલે એનું પરિણામ વિષની જેવું જ નીકળે. આ સંસારમાં જે ભોગ કરો છો એનું અંતિમ પરિણામ દુઃખ છે. અને આ ગીતામાં કૃષ્ણે ક્લિયર કીધું છે, પણ આપણે ગીતા વાંચતા નથી. આ સમસ્યા છે. સંસારના કોઈ પદાર્થમાં સુખ નથી. તમે કહેશો ના પ્રભુજી, આ બધું તો અમને તો વિપરીત લાગે છે. કેમ? કારણ કે અમે તો જે પદાર્થને પ્રાપ્ત કરીએ છીએ ને એમાં અમને તો સુખની અનુભૂતિ થાય છે. ઘર સરસ મજાનું નવું બનાવ્યું હોય, 1.5-2 કરોડ રૂપિયા ખર્ચીને, અને એમાં સરસ ફર્નિચર કર્યું હોય, રહેવા જેવી આનંદ ન આવે? કેટલા દિવસ આવે છે? પોતાની જાતને પૂછો. તમે ગયા જશો ને ક્યાંક ને ક્યાંક એક નવા ઘરમાં, એ આનંદ કેટલા દિવસ ટકે? 2 દિવસ, 5 દિવસ, પછી બધું રેગ્યુલર થઈ જાય. તમે નવા કપડાં લાવ્યા હોય, નવા કપડાં પહેરવાનો આનંદ કેટલા દિવસ રહે છે? 2 દિવસ, 5 દિવસ. આની વેલિડિટી બહુ ઓછી છે. અને ક્યારેક ક્યારેક એ જ વસ્તુ આપણા માટે સમસ્યા બની જાય. માની લો આપણું ઘર બહુ સારું હોય, વ્યવસ્થાઓ સારી હોય, અને મહેમાન વધારે આવે ને તો એમને આ મોટું ખોટું લઈ લીધું, આવ્યા જ કરે, આપણું કામ મોકલતું જ નથી. સુખના ઉદ્દેશ્યથી બન્યું હતું, દુઃખ આપે છે કે નહીં? કપડાં બહુ સારા બન્યા હોય ને કોઈની પાસે એવા ન હોય, પહેલી વાર પહેરો તો એમ થાય કે આપણે જ રાજા છીએ, અને પછી કોઈક માગે ને આપો ને એક વાર, પછી બાના બનાવવા પડે. ના, કોકને ભાડે આપી દીધું, કોક લઈ ગયા છે પહેરે. કેમ? ઘરે હોય તો જૂઠ બોલવું પડે છે કે નહીં? સારા ઘરેણા બનાવ્યા હોય, આપણે પહેરીએ પહેલી વાર તો આનંદ આવે ને, વળી જો કોક જોઈ ગયું અને માગ્યું તો દુઃખ. સારું, પૈસા આપણે ખર્ચવાના, મહેનત આપણે કરવાની ને વાપરે બીજા. અને આ માગવા વાળા બહુ બુદ્ધિશાળી છે. હું કામ? પૈસા તમારા, મહેનત તમારી, હાચવણ તમારી, બધું જ તમારે મેન્ટેન કરવાનું. એ પહેરી નાખી દે, પાછા હાલ્યો લઈ દે. હા, મોફત. જે લોકો એવું માનતા હોય ને કે મહેનત કરવાથી જ બધું પ્રાપ્ત થઈ જાય છે. જો આ સંસારમાં આપણે આવ્યા છીએ, આપણું પરિવાર છે, વ્યવહાર છે, આ બધું ચલાવવા માટે ધંધો કરવો, નોકરી કરવી એ જરૂરી છે, પણ લક્ષ્ય જીવનનું આ નથી. સંસાર વ્યવહાર ચલાવવા માટે ધન જોઈ, ધન વગેરે આ બધું હાલવાનું નથી.
પણ લક્ષ્ય એ નથી. એ જીવનની એક સાઈડ છે, અને એનાથી બીજી મહત્વપૂર્ણ જીવનની બીજી જે સાઈડ છે એ છે આત્મકલ્યાણ માટેનો પ્રયાસ. પણ એ આત્મકલ્યાણની સાઈડ આપણે જોતા નથી, એ સાઈડ આપણને દેખાતી નથી. અને એટલા માટે સમસ્યા શું થાય છે ખબર છે? આપણે પહેલી સાઈડમાં એવું જોઈએ છે કે હારું સુખ તો આ સંસારના જ કોઈ પદાર્થમાંથી મળવાનું છે, અને જે પદાર્થને જેણે બનાવ્યા છે ને એ ભગવાન કહે છે કે આમાં સુખ નથી. પ્રહલાદ મહારાજ કહે છે એ પદાર્થને ભોગવવું કેવું છે? બોલે પુનઃ ચરવિત ચરવણાના, આ ચાવેલાને ફરી ફરીને ચાવવા જેવું છે. ચીગમ તમે ફૂલ ચાવી નાખી હોય, હવે બધો સ્વાદ નીકળી ગયો હોય, અને પછી એને તમે ચાવ્યા કરો કદાચ 5 કલાકે ચાવો, તેનો કોઈ અર્થ ખરો નથી. શેરડીમાંથી એકવાર રસ નીકળી ગયો ને એ છોત્યાને વારી ઘડીએ તમે મશીનમાં નાખ્યા કરો, એનો કોઈ અર્થ ખરો? એમાં સંસારમાં જે ભોગ છે, આપણને એવું લાગે છે કે આપણે એને ભોગવી રહ્યા છીએ. રિયાલિટી છે કે એ ભોગ જે છે ને આપણને ભોગવી નાખે છે. કોઈ સિગરેટ પીતા હોય તેને એવું લાગતું હોય કે હું સિગરેટને પી રહ્યો છું, એને ખબર નથી સિગરેટને તમે નથી પીતા, એ સિગરેટ તમને પી રહી છે. ઉકલી જાઓ આ માહિતી. તો જીવનના લક્ષ્યથી જે અજાણ છે, સંસારના સ્વરૂપથી જે અજાણ છે, આ લોકોને ખબર નથી અહીંયા વ્યવહાર કેમ કરવાનો છે, અહીંયા રહેવાનું છે કેમ. માનો તમે અહીંથી કોઈ દેશની અંદર ગયા, પહેલી વાર ગયા છો, તમને ત્યાંની કાંઈ ખબર જ નથી, કેવા અટવાવ પછી. એમાં સંસારમાં આવ્યા પછી પણ આપણને જો અહીંની જાણકારી ન હોય તો આપણે અટવાઈ, અને આપણે એમાં જ અટવાણા છીએ, ખબર નથી ને એના પદાર્થ હારે વ્યવહાર કેમ. અને આપણે વ્યવહાર એવો કર્યો કે હંમેશા માટે રહેવાનું હોય ને, પરમેનન્ટ. આપણો વ્યવહાર એવો છે. અને વ્યવહાર હોવો કેવો જોઈએ? ભાડાનો. બધું જ ભાડાનું છે આપણી પાસે. આ સંસારમાં કોઈ વસ્તુ આપણી નથી ત્યાં સુધી આ શરીરે આપણું નથી ભાઈ. એ પ્રકૃતિ પાસેથી ઉધાર લીધું છે. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, જેવી જેવીની વેલિડિટી, આ ઉધાર છે. વિચાર કરો, શરીર જ ઉધાર છે તો પછી શરીરથી સંબંધિત જે વસ્તુ છે એ કઈ રીતે પોતાની થવાની છે? છતાં પ્રયાસ રાત દિવસ એના માટે ચાલે છે. અને આવા પ્રયાસ માટે થઈને વ્યક્તિ ભજન નથી કરતા. પોતાનું અજ્ઞાન તો છે, પણ હારે હારે આ સંસારમાં કંઈક પ્રાપ્ત કર્યું છે ને એનું અભિમાન પણ છે. પછી અજ્ઞાન ને અભિમાન બે ભેગું થાય ને એટલે માણા એવો ગાંડો થાય. મારા આચાર્યો એક ઉદાહરણ આપે છે કે વાંદરો હોય, આમ તો મૂળથી તમોગુણી, હવે એ વાંદરાને કોઈ દારૂ પીવડાવે તો એની શું દશા થાય? વાંદરો છે ને, વાંદરાને દારૂ પાઈ કોઈ, અને પછી એની જે દશા થાય, અને એમાં એને પાછો વીછી કાઢે. આ ઈ વાંદરાને કંટ્રોલ કરવો જેટલો અઘરો, એનાથી વધારે આ વિષયોમાં આસક્ત અને અંધ બનેલા વ્યક્તિને કંટ્રોલ કરવો અઘરો છે. ભગવાને ના પાડી દીધી, આમાં આપણું કઈ ન હાલી. ભગવદ્ ગીતામાં કીધું 4 વ્યક્તિ મને શરણાગત થાય છે. કોણ? આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ. અને ભગવાન કહે છે 4 કેટેગરી છે ને આવતી જ નથી. મૂઢ, જે મૂર્ખ છે, નરાધમ, મનુષ્યની અંદર જે અધમતાને પ્રાપ્ત થયો છે, માયા અપહત જ્ઞાનમ, માયા દ્વારા જેના જ્ઞાનને હરણ કરી લેવામાં આવ્યું છે, અને આસુરમ ભાવમ આશ્રિત, જે આસુરી વૃત્તિ વાળા જે લોકો છે, આવા લોકો ક્યારેય ભગવાનને શરણાગત થતા નથી. સામે ભગવાન હોય તોય નહીં થાય. અને આ ફરક છે. તમે જો ભાગવત ગીતાની અંદર 11મા અધ્યાયની અંદર તમે જુઓ તો ભગવાન કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું, વિશ્વરૂપ બતાવ્યું. આ વિશ્વરૂપ ભગવાને 4 વ્યક્તિઓને બતાવ્યું. પહેલું બતાવ્યું દુર્યોધનને. પાંડવોનો જ્યારે અજ્ઞાતવાસ પૂર્ણ થયો તો વિરાટ નગરમાં એક મીટિંગ થઈ.
વિરાટ રાજાની છત્રજામાં ભગવાન કૃષ્ણ, બલરામ અને એમના જે સાથી રાજાઓ હતા, આ બધા ભેગા થયા અને બધાએ કીધું કે એક કામ કરો, દુર્યોધન જો રાજ્ય ન આપે તો આપણે સીધું યુદ્ધ કરો. તો એ સભામાં બલરામજી પણ બેઠા. બલરામજી કીધું એક કામ કરો, ડાયરેક્ટ બાંધવું સારું નથી, એક કામ કરીએ, એકવાર એને મોકો તો આપીએ સંધિ કરવાનો. પણ એ કે હસ્તિનાપુર જાય કોણ? તો બલરામજીએ કીધું કે ચિંતા કરવાની જરૂર નથી, કૃષ્ણ છે ને બોલવામાં બહુ એક્સપર્ટ છે, આને મોકલો. તો ભગવાન કૃષ્ણને મોકલ્યા હસ્તિનાપુર સંધિદૂત બની. સંધિદૂત બનીને ભગવાન એ સભામાં આવ્યા અને ધૃતરાષ્ટ્રને કીધું કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે હસ્તિનાપુરના રાજા નથી, તમે કાર્યકારી રાજા છો. મહારાજ પાંડુના સ્થાને તમે બેઠા. જો ભગવાને કોઈ બટર લગાવવાની ટ્રાય નથી કરી હસ્તિનાપુર. ચાલો આના થોડાક વખાણ કરવી, થોડુંક આને આમ હાથ ફેરવીને કદાચ બોલો સમજે. એકદમ ક્લિયર કટ વાત. સીધું જઈને ધૃતરાષ્ટ્રને કીધું તમે કાર્યકારી રાજા છો, અર્થાત કે આ રાજ્યના સિંહાસન ઉપર કોનો અધિકાર છે? યુધિષ્ઠિર મહારાજ. આ સિંહાસન તમારે એને આપી દેવું જોઈએ. છતાં તમારા પુત્ર મોહના કારણે તમે નથી આપી રહ્યા ને આને. કાંઈ વાંધો નહીં, અડધું રાજ્ય આપી દો બેયને, કારણ કે બેયને રાજા બનવું છે ને. કાયદેસર રીતે સિંહાસન ઉપર અધિકાર યુધિષ્ઠિર મહારાજનો છે, પણ તમારા પુત્રને જો રાજા બનવું હોય તો રાજ્યના 2 ભાગ કરી દો, 50-50% વેચી દો બે. દુર્યોધને કીધું નહીં. ધૃતરાષ્ટ્ર ના પાડે પહેલા દુર્યોધને ના પાડી, નહીં, રાજ્યનો ભાગની વાત જવા દો. ભગવાન કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં, અડધું નથી કરવું, 5 ગામ આપો ખાલી પાંડવોને, બાકીનામાં તમે 2 રહેજો, તું તારો બાપ 2. આને ખાલી 5 ગામ આપો, ક્ષત્રિય છે ને, 5 ગામમાં આ લોકો એનું કરી લે જે કરવાનું છે. પણ દુર્યોધન એટલો મૂર્ખ વ્યક્તિ છે. જો એનો મિત્ર કર્ણ, એણે કીધું દુર્યોધન ડીલ સારી છે, માની લે, ન માન્યો. વિદુરજીએ સમજાવ્યું, ન માન્યો. અંતે ભગવાન કૃષ્ણ કહે છે ધૃતરાષ્ટ્રને કે મહારાજ, આ જે તમારો પુત્ર છે ને, જેના મોહમાં તમે નિર્ણય નથી લઈ રહ્યા, જો આ કન્ડિશન તમે ન માની, 5 ગામ જો પાંડવોને ન આપ્યા ને, આખા કુરુકુળનો વિનાશ થઈ જાય, આ તમારા એક પુત્રના કારણે. અને ભગવાન આવું બોલ્યા એટલે દુર્યોધનને ગમ્યું નહીં, વયો ગયો, સભામાંથી બહાર નીકળી ગયો. તો ભગવાન સાત્યકીને પોતાની હારે લઈ ગયેલા. સંધિદૂત બનીને જ્યારે ગયા ને ત્યારે સાત્યકીને સાથે લઈ ગયા. સાત્યકીને થયું કે બહાર કેમ વયો ગયો, લાય જોવા જાવ હું અહીં. તો સાત્યકી બહાર નીકળ્યા અને ઓલો સેના એકત્ર કરતો દુર્યોધન. સાત્યકી આ શું કરે છે ભાઈ? કૃષ્ણને બંદી બનાવવાના છે. અરે મૂર્ખ, આ શું, આ યોજના તું શું બનાવે તને ખબર છે? કૃષ્ણને બંદી બનાવવાના છે. તું જ ગયો કામમાંથી આજે. એટલે કઈ નહીં, આવ્યો અંદર, આવીને કીધું મહારાજ ધૃતરાષ્ટ્ર, આ તમારો દીકરો બાર શું કરે છે ખબર તમને? શું કરે છે? બોલે આ કૃષ્ણને બંદી બનાવવાની ટ્રાય કરે છે, આને બાંધવાનો પ્રયાસ કરે છે. એને ખબર છે આ દ્વારકાધીશ કોણ છે. અને આ ચર્ચા જ્યારે ચાલે છે, દુર્યોધને સેના કરી તૈયાર. એના જે હતા એના મિત્રો, એની જેવા જ બધા અંધ, એને કીધું આ દ્વારકાધીશને બંદી બનાવી લ્યો. અને એ સમયે ભગવાને વિશ્વરૂપ પ્રગટ કર્યું. વિશ્વરૂપ પ્રગટ કરીને દુર્યોધનને કહે છે ભગવાન, બાંધી લે, કેડપાત શરૂ કરવું છે. બોલે જોયું, આનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, વિશ્વરૂપ તો વિશ્વરૂપ છે, હે ને? જેનો આદિ મધ્ય અંત કોઈ નથી જાણી એક, તો એ રૂપને ભગવાન કે બાંધ લે. નહીં, વિશ્વરૂપને જોયું, નાન્યાને બેભાન થઈ ગયું. ભગવાનને થયું કે આ બેભાન થઈ ગયો, તને બાપાને દેખાડું, કંઈક બુદ્ધિ આવે એનામાં તે થોડી. અંધ ધૃતરાષ્ટ્ર જીવનમાં એકવાર એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એને જોવાની શક્તિ મળી છે.
અને એકવાર જીવનમાં જોયું. શું જોયું છે? ભગવાન કૃષ્ણનું એ વિશ્વરૂપ જોયું. ધૃતરાષ્ટ્રને પણ બતાવ્યું ભગવાને. અને ભગવાને કીધું, આ તમારો દીકરો મને બાંધવાની ટ્રાય કરે છે. એ ધૃતરાષ્ટ્ર જોઈ લે તું હું કોણ છું. તો ધૃતરાષ્ટ્રમાં પરિવર્તન આવ્યું. એક ધૃતરાષ્ટ્રે વિશ્વરૂપ જોયું, દર્શન કર્યું, પછી ભગવાને ગાયબ કર્યું. સુધર્યો ને ઈ તે. પણ ઓલું એનો દીકરો અને આ એનો બાપ, એટલે દીકરા કરતા બાપ થોડો ખાડાયો હોય, એક સ્ટેપ ઉપર ગણાય એને. એમ ઓલો દુર્યોધન જયારે ભાનમાં આવ્યો ને, તો સાત્યકીએ પૂછ્યું, કોણ છે દ્વારકાધીશ? ખબર પડી? કે હા ખબર પડી. કોણ છે? મહાન જાદુગર છે. સાક્ષાત ભગવાનના વિશ્વરૂપનું દર્શન કર્યું તો એ માનવા તૈયાર નથી કે કૃષ્ણ ભગવાન છે. જાદુગર માને, મહાન જાદુગર છે. સાચી ગયા મરવાનો થયો, પાક્કું છે. આખા કુળને ડૂબાડવાનો છે. ધૃતરાષ્ટ્રને પૂછ્યું, મહારાજ શું કહો છો? પણ જો ધૃતરાષ્ટ્રએ જ્યારે વિશ્વરૂપ જોયું ને, તો એના મનમાં એક વાત કન્ફર્મ થઈ ગઈ કે આદિ પુરુષ નારાયણ છે. ધૃતરાષ્ટ્રએ સ્વીકાર કર્યો આ ભગવાન છે. પણ ભગવાનની વાત માની ન હોય. શું કામ? મોહ. અંદર જે દુર્યોધન બેઠો છે ને પુત્ર મોહના રૂપમાં, એમાં સંસારની અંદર ઘણા લોકો ભગવાનને જાદુગર માને છે. આજે થોડા જે પોતાની બુદ્ધિ ઉપર જે વિશ્વાસ કરવા વાળા છે ને, એના માટે કૃષ્ણ એક જાદુગર છે. અને વાસ્તવમાં છે. કાલે જ અમે પ્રવચનમાં ચર્ચા કરતા હતા. એક શિક્ષકનો અહીંયા પ્રશ્ન હતો, કૃષ્ણ કોણ છે? કે એલિયન છે, મહાન એલિયન છે. આપણને બધાને કંટ્રોલ કરે. સારું માને છે કોક, ભલે એલિયન તો એલિયન. આ આસુરી વૃત્તિ છે. બીજું છે મોહગ્રસ્ત વ્યક્તિ, જેના અંદર મોહ પડેલો છે, સંસારના પદાર્થનો, સંસારની વિષય વસ્તુઓનો, સંસારિક સંબંધનો. આ ધૃતરાષ્ટ્રની સમાન છે. જો ધૃતરાષ્ટ્ર ઈ જાણે છે કૃષ્ણ ભગવાન છે, પણ માનતો નથી. આ દુનિયામાં ઘણા લોકોને ખબર છે. તમે પૂછો કોઈ પણ વ્યક્તિને, સુરતમાં રોડ ઉપર નીકળીને પૂછો કૃષ્ણ કોણ છે? કહે છે ભગવાન છે. અચ્છા તમે જાણો છો કૃષ્ણ ભગવાન છે? તો એનું ભજન કેમ નથી કરતા? હા, જાણે છે, માનતા નથી. આ ધૃતરાષ્ટ્રની કેટેગરી વાળા. જાણવું અને માનવું બેયમાં અંતર છે. જાણી લીધું એને કૃષ્ણ ભગવાન છે, માન્યો નહીં. કારણ કે ઓલો મોહ પ્રબળ હતો ને, અંદર જે પુત્રને રાજા બનાવવાની જે લાલસા છે. દુર્યોધનની મોહને ત્યાગ ન કરી શકે ધૃતરાષ્ટ્ર. એ દુર્યોધનની આસક્તિ આખા કુળને ડૂબાડી દીધું. જો ત્રીજું વિશ્વરૂપ દર્શન કરાવ્યું ભગવાને અર્જુનને. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર કર્મયોગ પછી ભક્તિ યોગનો ઉપદેશ કરતા કરતા ભગવાને જ્યારે પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું કે અર્જુના, સંસારમાં જે કાંઈ ચર અચર વસ્તુ છે, આ બધું મારી શક્તિથી પ્રગટ થયું છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. બધું જ મારાથી આવ્યું છે. મારા સિવાય આ જગતનો કોઈ હેતુ નથી, આનું કોઈ મૂળ નથી. તો અર્જુને સાંભળ્યું ભગવાનની વિભૂતિઓ. કેટલી વિભૂતિ ગણાવી ભગવાને? 82. ભગવાને કીધું આ તો ખાલી ટ્રેલર છે, મારી વિભૂતિઓનું વર્ણન સંભવ નથી. અનંત અનંત વિભૂતિઓ છે ભગવાન કે. પણ અર્જુન તું ખાલી એટલું સમજી લે કે મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી પરે કાંઈ નથી. તો અર્જુને એક પ્રશ્ન કર્યો, પ્રભુ તમારાથી પરે કાંઈ નથી, વાત સાચી. તો એક કામ કરો, તમે આને દેખાડી શકો ખરા? કે વર્ણન નથી થઈએ કેમ, પણ આમ જોઈએ કઈ, કદાચ તમારું એ રૂપ જો દર્શન કરવા યોગ્ય હોય તો મને બતાવો. તો ભગવાન કે કાંઈ નહીં, જોઈ લે. 2 શ્લોકમાં 4 વાર અર્જુનને કહે છે ભગવાન પશ્ય 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 પશ્ય, તું જો જો. અર્જુન કે પણ દેખાવું જોઈએ નહીં. તમે કહો છો જો જો, દેખાતું જ નથી કાંઈ. ભગવાન કે ભારે કરી, નથી દેખાતું? અચ્છા, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તારી આજે ચામડાની આંખો છે ને,
આનાથી તું નહીં જોઈએ કે અર્જુન? બોલ, આ રૂપ ક્યાં, કેવી રીતે જોવું છે તારે? અર્જુન કે તમારી અંદર જ જોવું છે. ભગવાન કે જોઈ લે, મારા એક અંશમાં સ્થિત છે આ બધું, જે કાંઈ તું જોઈ રહ્યો છે. અને જે તને નથી દેખાતું નહીં તે. અને દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને, વિશ્વરૂપ પ્રગટ કર્યું. અને અર્જુનને તો મજા આવી. આ સૂર્ય ચંદ્ર ભગવાનની આંખો છે, બધું એકથી એક વર્ણન બધું જોઈ રહ્યા. હજારો હજારો સૂર્યની સમાન પ્રકાશ છે ભગવાનના એ રૂપનો. હજારો, અનંત અનંત હાથ, અનંત મુખ, અનંત પેટ, અનંત ચરણ. અને એવું દિવ્ય રૂપ અર્જુને જોયું. જેમ ઓલી ટીવીમાં ચેનલ કેમ બદલતી જાય, એમ એક પછી એક સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક, આખા આખા બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડોનું દર્શન અર્જુનને થવા માંડ્યું. અને ભગવાને કીધું, હવે ચેનલ હું જ ફેરવું છું. અત્યાર સુધી તે જોયું ને ટીવી સિરિયલ, ફિલ્મ, હવે હોરર સીન જોવો. અને ભગવાને બીજી સાઈડ ફેરવી. કાળ, જે કાળના રૂપમાં જે કૃષ્ણ છે, અને કાળના રૂપમાં જ્યારે અર્જુને જોયું, શું દેખાય છે અંદર? પોતાની સેનાના અને સામેની સેનાના જે જે યોદ્ધાઓ છે, બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને ભગવાન જેમ કોઈ સિંગ ચણા મમરા ચાવતા હોય ને, એમ ભગવાન કાળના રૂપમાં બધાને ચાવી રહ્યા છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા, વિકર્ણ, એકથી એક યોદ્ધાઓ. અને અર્જુને જોયું મસ્તક સહિત ભગવાનના દાંતમાં, આમ જેમ કોઈ ભેળ ખાતો હોય ને દાણા હલવાઈ જાય દાંતમાં, એમાં બધા યોદ્ધાઓ કૃષ્ણના દાંતમાં કોક દાઢમાં હલવાયેલા છે. અર્જુને જ્યારે આ ભયાનક દ્રશ્ય જોયું, આનું વર્ણન તમે ગીતામાં વાંચો ને તો તમને ખબર, એ એટલું ભયાનક સ્વરૂપ હતું ભગવાનનું, કાળ રૂપ. અને આનો ડર અર્જુનને લાગ્યો છે. એટલો મહાન યોદ્ધા, ગાંડીવધારી, પણ એ બીજી સેકન્ડ સાઈડ જ્યારે જોઈને અર્જુન ડરી ગયા. અને અર્જુન એટલા ભયભીત થઈ ગયા, અર્જુનને ભૂલાઈ ગયું આ છે કોણ. હાથ જોડીને કૃષ્ણને પૂછે છે, પ્રભુ કોણ છો તમે? અર્જુન ભૂલી ગયા. વિચાર કરો, કાળની સ્થિતિ કેટલી ભયાનક છે. આનું એક નાનું એવું સેમ્પલ તમને કહું. ઘરે આવા નાના બાળકો રમતા હોય અને રમતા રમતા એ જો મરવાનું નામ લઈ લે ને, તો આપણે એને ચૂપ કરી દઈએ. આવું ન બોલાય, કેમ? અશુભ છે મૃત્યુ. કૃષ્ણ કહે છે અશુભ નથી, અજ્ઞાન છે ને એટલે ભય લાગે છે. અર્જુને પૂછ્યું કોણ છો તમે? ભગવાન કહે છે કાલોસ્મી. અર્જુન, હું કાળ છું, બધાને ખાવા વાળો જે છે ને હું જ છું. અર્જુન તો પ્રાર્થના કરવા માંડ્યા, પ્રભુ પ્રસન્ન થઈ જાઓ, તમે પ્રસન્ન થઈ જાઓ મારી પર. કેમ? આ બીજી સાઈડ બહુ ભયાનક, ઓલી પહેલી સાઈડ લાવો પાછી. ક્લિયર પ્રાર્થના ગીતામાં અર્જુને, તમારું જે આદિ મૂળ રૂપ જે છે એ લાવો પ્રભુ, આમાં મજા નથી. આ મને ભયભીત પરસેવો વાળી દીધો અર્જુન નહીં, તે કાળ રૂપ જોયું. આપણે ખાલી નામ સાંભળીને ડરી જાય. અને અમુક અમુક લોકો કોઈને મરેલા જોઈ ગયા હોય ને, મહિનો ઊંઘ ન આવે ને, ઓલું જે બીતા હોય મરેલા વ્યક્તિઓને જોઈ, પોતાના ઘરમાંથી તે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ને એને જોયા હોય ને નજીકથી, મહિનો ઊંઘ ન આવે. આ ભય છે કાળનો. અને જો કોણ નથી ડરતું મરવાથી ભાઈ? એક મૃત્યુ શબ્દ સાંભળવાથી જો આટલો ભય આવતો હોય તો વિચાર કરો, સાક્ષાત કાળ સ્વરૂપને જે અર્જુન જોઈ રહ્યા છે. અર્જુન પોતાને ભૂલી ગયા, ભગવાનને ભૂલી ગયા કે છે કોણ. પૂછવું પડ્યું કોણ છે તમે? ભગવાને કીધું હું કાળ છું અર્જુન, પણ તું ચિંતા નહીં કરતો, તમને 5 ભાઈને છોડીને બધાને ખાવાનો છે. પછી ભગવાન મૂળ રૂપમાં આવ્યા. અર્જુન શરણાગત થઈ ગયા ભગવાનને. અર્જુને શું કર્યું? 2 હાથ જોડી અને ભગવાનને શરણાગતિ સ્વીકારી. પ્રભુ હું તમારા આશ્રયમાં, તમારા ચરણમાં છું. આ ત્રીજી કેટેગરી છે. અને ચોથું રૂપ બતાવ્યું ભગવાને યશોદાજીને. જ્યારે કૃષ્ણના મુખમાં યશોદાજી જોયું તો ત્યાં પણ વિશ્વરૂપ દર્શન થયું. તો યશોદાજીનો ભાવ પાછો દુર્યોધન જેવો છે. યશોદાજી નહીં થયું કે આની ઉપર કોઈકે જાદુ કર્યું લાગે છે. પણ જો અંતર છે દુર્યોધન અને યશોદાજીના ભાવમાં, શું અંતર છે? 2 માને છે જાદુગર જ ત્યાંને. દુર્યોધન પણ જાદુગર માને છે, યશોદાજી પણ જાદુગર માને. પણ બંનેના ભાવમાં અંતર એટલું છે કે યશોદાજી જે મહામાયા એને સ્પર્શ પણ નથી કરી શકતી. જે મહામાયાએ આપણને બદ્ધ કર્યા, જે મહામાયાથી દુર્યોધન બદ્ધ છે,
આ મહામાયામાં લાગે કે કૃષ્ણ ભગવાન નથી, કોઈ સામાન્ય પુરુષ, કોઈ મહાપુરુષ છે. પણ યશોદાજી જે છે ને યોગ માયાથી આવૃત છે. અને એટલા માટે એ કૃષ્ણને ભગવાન નહીં પુત્ર માને છે. એનો ભક્તિ સંબંધ છે. જ્યારે દુર્યોધન કૃષ્ણને જાદુગર માને છે, એ માયાના પ્રભાવથી છે. તો આ બંનેની અંદર અંતર છે. યશોદાજી જે છે શુદ્ધ ભક્ત છે, જ્યાં પુત્ર ભાવ છે. અને આ દુર્યોધન પૂર્ણ માયાથી આવૃત છે, અજ્ઞાનમાં છે. તો ગીતામાં ભગવાને કીધું આ ચાર ચાર કેટેગરીઓ જે છે બંને, આ ચાર કેટેગરી ચાર ઓલી છે કે આવા જે આસુરી વૃત્તિના લોકો છે આ ક્યારેય મને શરણાગત થતા નથી. જે મૂઢ છે, નરાધમ છે, માયાએ જેના જ્ઞાનનું હરણ કરી લીધું છે, સામે ભગવાન આવે ને તો પણ એને ઓળખી શકે નહીં. તો તમે વિચાર કરો કે આપણી જેવા જે સામાન્ય વ્યક્તિઓ છે, આપણી બુદ્ધિ ભગવાનમાં કેવી રીતે કામ, એટલે સામે હતા એને નથી ખબર પડી. કહેવાનો અર્થ એ છે કે આ સંસારમાં આ જીવન આપણને પ્રાપ્ત થયું છે ભગવાનને જાણવા માટે, ભગવાનને સમજવા માટે. અને એમાં આપણે કહેતા હોય કે અમારે ઘણું મહત્વપૂર્ણ કામ છે એટલે અમે ભજન નથી કરતા. તો તમે વિચાર કરો, જે કામને તમે મહત્વપૂર્ણ માનો છો ને, રિયાલિટી છે કે એ કામની કોઈ જ વેલ્યુ નથી. તમને મહત્વપૂર્ણ એટલા માટે લાગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી સ્થિતિ દુર્યોધન જેવી છે, યા તો ધૃતરાષ્ટ્ર જેવી છે. પણ આપણે આપણી સ્થિતિને ક્યાં લઈ જવાની છે? અર્જુનની સ્થિતિ, અર્જુનની કેટેગરી. કે જ્યારે કોઈ જીવ ભગવાનને શરણાગત થાય અને ભગવાન એની ઉપર કૃપા કરે તો એ ભગવાનને જાણે. ગીતામાં ક્લિયર ભગવાને કીધું ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, જે મારો ભક્ત છે ને એ મને જાણે છે. પૂર્ણ રૂપે નહીં, પૂર્ણ રૂપે તો આ જગતમાં કૃષ્ણને કોઈ જાણતું જ નથી. એના ભક્ત પણ નહીં તો સામાન્ય વ્યક્તિની તો વાત જ જવા દે. પૂર્ણ રૂપે કૃષ્ણને કેવલ એક વ્યક્તિ જાણે છે. એ કોણ છે? કૃષ્ણ પોતે. એની સિવાય બીજું કોઈ જાણતું નથી એને. તો આવા ભગવાનને શરણાગત થવા માટે શું કરવું જોઈએ? તો એ જ નવમ અધ્યાયની અંદર ભગવાન કહે છે કે અર્જુન, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુર. હે અર્જુન, તું તારું મન જે છે ને મારામાં લગાવી દે. મન મના મદ ભક્ત, તું મારો ભક્ત બને. મધ્યાજી મામ નમસ્કુર, તું મને નમસ્કાર કરે, મારી પૂજા કર. જો આટલું ક્લિયર આદેશ ભગવાનનો હોવા છતાં આપણે આ કરતા નથી. આનું કારણ શું છે ખબર? મોહ. મેં કીધું ને, આપણે જાણીએ છીએ ઘણું બધું પણ માનતા નથી. આ પ્રોબ્લેમ છે. તમે ગીતાની વાત કોઈને કરો, કોઈ ભગવદ્ ગીતા વાંચતો, અમને ખબર છે આ શ્લોકો, અમે યાદ કરી લીધા છે. અમુક આખી ગીતા યાદ કરી લીધી છે. તોય જાણે છે ગીતાને પણ માનતા. પ્રભુપાદ કહેતા કે આખી ભગવદ્ ગીતા યાદ કરી લ્યો, કોઈ મહત્વપૂર્ણ, હા તમને આવડે છે સારી વાત છે, તમે યાદ કરો છો, પણ એનો એક શ્લોક પણ જો જીવનમાં ઉતરે ને તો ભગવદ્ ગીતા સાર્થક છે. નહીતર ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ થઈ જાય. ગીતા કહે હું એઝ ઇટ ઇઝ, ઓલો કહે હું એઝ ઇટ ઇઝ. હે ને, બે એઝ ઇટ ઇઝ હરખા. ધૃતરાષ્ટ્રની સ્થિતિમાં જાણકારી છે પણ નહીં માનવાના કારણે મોહ છૂટતો નથી. અને આજ આપણું અજ્ઞાન આપણને ડૂબાડશે. ભવસાગરમાં આપણે અત્યારે તરી રહ્યા છીએ પણ આ અજ્ઞાન જે છે ને એ ડૂબાડે છે આપણને. કારણ કે આપણો સ્વભાવ બન્યો, આપણે અજ્ઞાનમાંથી જ્ઞાન લેવાની ટ્રાય કરીએ છીએ કળિયુગમાં. આ સૌથી મોટી ભૂલ આપણી અહીંયા થાય છે. કોઈ વ્યક્તિ કે મારે ભગવદ્ ગીતા શીખવી છે, કોની પાસે જાય ખબર? જેને ગીતા આવડતી જ નથી. લોકો એની પાસે શીખી રહ્યા છે. તો તમે વિચાર કરો કે આવા લોકો શું શીખવશે તમને? નથી ખબર. કેટલા તમે ઇન્ટરનેટ શરૂ કરો, ભગવદ્ ગીતા લર્નિંગ, 1000 વક્તાઓ આવશે.
અને એવી ઉટપટાંગ વાતો કરે છે ગીતાના વિષયમાં, આપણને એમ થાય કે ક્યાં ભણીને આવ્યો છે. ભગવાન કહે છે કંઈક જુદું અને એ સમજાવે છે કંઈક જુદું. બધી પોતપોતાની મનગળત વાતો જે મનમાં આવ્યું છે. પ્રભુપાદ કહેતા કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝની જરૂર શું કામ પડી છે ખબર છે? કારણ કે આપણે ગીતાને એવી રીતે સમજવાની છે જે અર્થમાં કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગે, જે ભાવ ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગે એ ભાવથી સમજવી પડશે. આપણા મનગળત વિચારો અંદર નાખ્યા કરશું ને તો આ પોલ્યુટેડ કરી રહ્યા છે ગીતાને. એને કોઈ દૂધ સારું છે પણ એમાં 2 દારૂના ટીપા નાખી દો તો પછી દૂધ તો બગડ્યું છે ને. એમ આપણી જે વિચારધારાઓ જે છે ને એ અધ્યાત્મમાં ઘુસાડવાની જરૂર નથી. અને આપણને ખબર પડે છે આપણું અભિમાન જે છે ને એ પથ્થર જેવું છે, આ ડૂબાડવાનું છે. કોઈ પથ્થર બાંધીને તરવા પડે શું થાય? ડૂબવાનો છે ને. એમાં અભિમાન રૂપી પથ્થરો લઈને જે તરવા નીકળ્યા છે ને ભવસાગરને, ડૂબવાના છે. આની કરતાં નોર્મલ સ્થિતિમાં રહેવું સારું. શું કામ? ક્યારેક કોઈક સાધુ આવે તો હાથ પકડે, કદાચ તરતા હોય બહાર કાઢીએ, કે અંદર જ વયો ગયો હોય એને કોણ તારવા જવાનું? સમુદ્રના કે નદીના તળિયે પોગી ગયો છે, આનો ઉદ્ધાર બહુ મુશ્કેલ છે. એટલા માટે ભક્તિમય જીવન જે છે એ જ કળિયુગમાં સુખમય આનંદમય જીવન છે. અને આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરાવવા માટે આ સત્સંગ છે. ક્યારેક આપણે સત્સંગમાં ગયા હોય અને જ્યારે આવું સાંભળીએ તો આપણને જીવનની દિશા ખબર પડે કે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ. આ ખાવા પીવા ઊંઘવાનું એ લક્ષ્ય નથી આપણું. આ પશુ પક્ષીઓ કાંઈ નથી કરતા ને એને પ્રાપ્ત છે. આપણો માર્ગ જુદો છે, આપણું લક્ષ્ય અલગ છે. એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ હરિદાસ ઠાકુરને મળ્યા અને હરિદાસ ઠાકુરને એક પ્રશ્ન કરે છે. તો બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. મહાપ્રભુ કહે છે, હરિદાસ કલિકાલ યવન અપાર. કે જય હરિદાસ, આ કળિયુગમાં છે ને યવન બહુ વધ્યા છે. યવન એટલે જે વર્ણાશ્રમથી નીચે છે, જે લોકો શૂદ્રથી નીચેની કેટેગરીમાં. આજની ભાષામાં કહીએ તો મુસ્લિમ, ક્રિશ્ચિયન, આજે મલેચ્છ જાતિઓ જે છે ને આ લોકો છે યવન. તો મહાપ્રભુ હરિદાસ ઠાકુરને કહે છે, કલિકાલે યવન અપાર, ગૌ બ્રાહ્મણે હિંસા કરે મહાદુરાચાર. ગાય અને બ્રાહ્મણોની જે હત્યા કરે છે, જેને દુખી કરે છે અને મહાદુરાચાર ફેલાવી રહ્યા છે. તો પ્રશ્ન શું છે? મહાપ્રભુ કહે છે, ઇહા સબાર કોન મતે હૈબે નિસ્તાર, તાહાર હેતુ ના દેખીએ એ દુઃખ અપાર. જો ચૈતન્ય મહાપ્રભુનું દુઃખ એ છે કે આ ગાય અને બ્રાહ્મણનો જે અપરાધ કરવા વાળા યવનો છે ને, આનો ઉદ્ધાર કેવી રીતે થશે? મહાપ્રભુ કહે છે, મને મહાન દુઃખ એ છે કે આના ઉદ્ધારનો કોઈ રસ્તો મને દેખાતો નથી. કારણ કે ભારત ભૂમિમાં જન્મ લઈ અને ગાય અને બ્રાહ્મણનો અપરાધ કરે તો આ તો યવનથી કમ નથી. અને જો ભારત વર્ષમાં પણ આજે યવનો એટલા વધી રહ્યા છે, દુરાચાર વધી રહ્યા છે, એટલે ભારત ભૂમિ તો સંતોની ભૂમિ છે, ભક્તોની, પુણ્યાત્માઓનું ક્ષેત્ર છે આ. અને ભારત ભૂમિમાં જેણે જન્મ લીધો છે ને એનું કર્તવ્ય શું છે? મહાપ્રભુ કહે છે, ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મ જાર. જેનો જન્મ આ ભારત વર્ષમાં થયો છે, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. એણે પોતે પોતાનું જીવન સફળ કરી અને એણે બીજાના જીવનને સફળ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. આ ભારતના લોકોનું મેન કાર્ય આ છે. તમે સાંભળ્યું છે ને, ભારત વિશ્વગુરુ બનશે. ક્યારે? ઇકોનોમી ફર્સ્ટ રેન્ક ઉપર આવશે તો ભારત વિશ્વગુરુ નથી. ભારતને વિશ્વગુરુની ઉપમા મળી છે કારણ કે આખું વિશ્વ જ્યાં અટવાઈ જાય, આખા વિશ્વની બુદ્ધિ જ્યાં બંધ થઈ જાય અને એવું લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે આખું વિશ્વ જે બાજુ દ્રષ્ટિ કરે ને એ ભારત છે. કેમ? કારણ કે એને નવી દિશા, એને નવો માર્ગ જે છે ને ક્યાંથી મળે છે?
આ ભારતમાંથી મળે છે. આ ભારત છે. આપણે જ્યાં છીએ ને એની આપણને કલ્પના નથી, પણ આપણા મનમાં ઓલું પૈસાનું ભૂત એવું નાખી દીધું છે હે ને, સૂતા જાગતા સપનામાં પૈસા પૈસા પૈસા, હે એક જ કેસેટ વાગે. આપણે આના માટે નથી, ઈ કરે છે ગામવાળા, ટેકનોલોજી લાવવી કે આગળ દુનિયામાં જે કાંઈ એ બધું આ વિદેશવાળા ઈ જ ધંધો, કારણ કે એની પાસે જ્ઞાન નથી. શું કરે બિચારા? બનાવે નવા નવા રોકેટ બનાવે, વિમાનો બનાવે, અણુબોમ્બ બનાવે, વળી અંદરો અંદર બાંધે ને પાછા ઈના ઈ મરે. હે ને? અને આપણને એમ થાય કે ઓહો, વિદેશમાં આટલી ટેકનોલોજી આવી. ઘણી વાર અમુક એવા વિજ્ઞાનના ચાહકો મળે ત્યારે એવું કે તમે પ્રભુજી આ સત્સંગની ના બધી વાતો કરો, ભારતમાં ઈ કે નકરું કથા કીર્તન હાલે, ઓલા જો વિદેશવાળા આ બધું બનાવીને ક્યાં પહોંચી ગયા. તમે કીધું ગમે ત્યાં પહોંચી ગયા હોય, શું કરી લીધું એને? ઈ કે ને ભાઈ, હે અણુબોમ્બ બનાવ્યા નાખે છે ને એકબીજા ઉપર, કાયમ બીકમાં રહેવાનું, ઓલો મારી ઉપર ન નાખે, ઓલો મારી ઉપર ન નાખી દે. ટેકનોલોજી લાવીને કઈ સમાજનું સારું તો કર્યું નથી. હે ને? જેટલી સુવિધાઓ આપી ને એની કરતા મૃત્યુનો ભય વધારી દીધો છે. મૂળ વાત આપણે નથી વિચારતા, પણ ઓલું પૈસા સમજાય કે પશ્ચિમમાં બહુ ધન વધારે છે એટલે આપણને એવું લાગે ઈ જ બુદ્ધિમાન છે, ઈ સુખી છે ને ઈ જ આગળ છે. પણ તમારો ભ્રમ ગૂગલ તોડી નાખશે. સર્ચ કરો ક્રાઇમનો રેટ ક્યાં છે એ ક્ષેત્રોમાં. ભારતમાં આ ધીમે ધીમે વધી રહ્યું છે આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ. પણ વિચારણીય વાત એ છે કે ભારત વર્ષના લોકોનું કર્તવ્ય શું છે? તો વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપવો ને આ ભારતનું કામ છે. ભારતનો અર્થ જ છે ભા માને પ્રકાશ, જ્ઞાન, રત. જ્ઞાનમાં જે નિત્ય રત રહે છે એને કહે છે ભારત. તો મહાપ્રભુ કહે છે કે ભારતમાં જેનો જન્મ થયો છે એણે પોતાના જીવનને સાર્થક કરી આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવાનો ઉપાય જે શોધ્યો છે ભારતના વ્યક્તિએ, આ એણે વિશ્વને બતાવવાનું છે કે આ કેવી રીતે આ સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળવાની છે. કર પર ઉપકાર, આપણે બીજા ઉપર આ ઉપકાર કરવાનો છે. આ ભારતીયોનું કર્તવ્ય છે. ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, હરિદાસ કહે પ્રભુ ચિંતા ના કરી, યવન નિર સંસાર દેખી દુઃખ ના ભાવી. પ્રભુ આ યવનોનો આ સંસાર જોઈને તમે દુઃખી ન થાવ. આમાં દુઃખી થવા જેવું છે જ નહીં, કારણ યવન સકલેર મુક્તિ હવે અનાયાસે. પ્રભુ આની મુક્તિ તો ઓટોમેટિક થઈ જવાની છે. જો હરિદાસ ઠાકુર એક ઉપાય લાવ્યા છે. બધા મુક્તિના વિષયમાં વધારે ચિંતિત છે. હરિદાસ ઠાકુર કે ટેન્શન ન લ્યો મહાપ્રભુ, આની મુક્તિ તો અનાયાસ થવાની છે, ઓટોમેટિક થશે. કેવી રીતે? હારામ હારામ બોલી કહે નામા ભાસે. આ યવન જે છે ને એ લોકોને હરામ બોલવાની આદત બહુ હોય. વાત વાતમાં આ અમારા માટે હરામ છે, આ હરામ છે. જો હરિદાસ ઠાકુર ક્યાંથી લઈને આવ્યા હે ને? એ કે બધા યવનોને હરામ બોલવાની આદત છે. હવે જો કોઈ હરામ બોલે કે હારામ બોલે, એક તો મૂળ વિભક્તિનો ફરક છે ને, વિશેષ તો કઈ અંતર નથી. હિન્દુઓ હારામ કહે છે, બોલો હરામ કહે છે. રામ તો બેયમાં છે, બંને શબ્દની અંદર રામ છે. તો જ્યારે જ્યારે આ લોકો હરામ બોલે છે ત્યારે અજાણતા એ રામનું નામ બોલે છે, સરળતાથી ભગવાનનું નામ બોલે છે. અને એટલા માટે કે જે મહાપ્રેમે ભક્ત કહે હારામ હારામ, યવન નેર ભાગ્ય દેખ લઈ સઈ નામ. ભક્તો જ્યારે બહુ પ્રેમમાં હોય ને ઉન્માદમાં તો કે હારામ હારામ હે રામ, હે ને? તો હા હે આ બધું વિભક્તિ અનુસાર સંબોધન છે. હે ને? તો યવન શું કહેતો કે ઈવડા ઈ તો બોલે છે, હે ને? આ હે રામ કે છે, બોલો હ રામ કે છે, હે ને? અંતર શું છે એમાં? અને આ રીતે અજાણતા પણ એ ભગવાનનું નામ લઈ રહ્યા છે. આને કહે છે નામાભાસ. નામાભાસ કોને કહેવાય? જે નામ ભગવાનનું લેવાઈ રહ્યું છે પણ નામ લેનારને ખબર નથી કે હું ભગવાનનું નામ લઈ રહ્યો છું. આવી રીતે જ્યારે કોઈ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે ને તો એને કહે છે નામાભાસ. અને હરિદાસ ઠાકુર કહે છે કે આવી રીતે કોઈ નામાભાસ પણ કરે, આવો વ્યક્તિ પણ મુક્તિને પ્રાપ્ત કરે છે. વાત મગજમાં બેહે એવી નથી,
એટલે આમાં ઘણાને એમ થાય એવું થોડું હોય હે તો આપણે ભજન કરી કરીને તૂટી જાય ને ઓલા ગાળું બોલીને પામી જાય હે. હરામ તો એક ગાળ માને છે ને મુસ્લિમ લોકો એને હરામ, આપણે હે રામ. પણ જો હરિદાસ ઠાકુર મહાપ્રભુને કહે છે રામ નામ તો છે દ્રષ્ટિ દ્રષ્ટાંતો મલેચ્છો હા રામેતી પુનઃ પુનઃ ઉક્તવાપી મુક્તિમ આપનોતી કિમ પુનઃ શ્રદ્ધયા ગૃણન. હવે તમે વિચાર કરો કે કોઈ સુવર જ્યારે કોઈ યવનને મારે તો તમને ખ્યાલ હશે કે મલેચ્છ લોકો સુવરને હરામ માને છે. તો સુવર જ્યારે કોઈ મલેચ્છને મારે છે એ વખતે એ વારંવાર હરામ હરામ જ્યારે એ ચિલ્લાવે છે તો હરિદાસ ઠાકુર કહે છે કે એની મુક્તિ જો થઈ જતી હોય તો વિચાર કરો કે જે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ લે છે આની મુક્તિમાં શું સંદેહ છે ભાઈ. જે પ્રેમથી નામ લે છે એની મુક્તિ હું કામ નહીં થાય અનાયાસે. અને તોય કોઈના મનમાં એ ડાઉટ તો રહે યાર આવું હોય નહીં કે આ તો આપણને માળા પકડાવવા હાટું કહેતા લાગે કે આપણે ભગવાનના નામમાં લાગ્યું એટલે કહે છે. બાકી આવું થોડું હોય કે આમ કોઈ ગમે એ રીતે ભગવાનનું નામ લે ને એની મુક્તિ. પ્રમાણ આપે છે હરિદાસ ઠાકોર. જો આચાર્યોનો સ્વભાવ છે કોઈ મનગઢત પોતાના મનની વાત નથી કહેતા. હરિદાસ ઠાકોર પ્રમાણ આપતા શું કહે છે અજામિલ પુત્રે બોલાય બલિ નારાયણ વિષ્ણુદૂત આસી છાડાય તાહાર બંધા. શ્રીમદ ભાગવતમ સુખદેવજી છઠ્ઠા સ્કંદમાં અજામિલ ઉપાખ્યાન શું કહે છે અજામિલ પુત્રે. એ અજામિલ નામનો જે પતિત બ્રાહ્મણ અને જ્યારે એના મૃત્યુનો સમય આવ્યો તો યમરાજજીના 3 દૂત આવ્યા લેવાનો પુત્ર હતો જેનું નામ નારાયણ હતું અને રમતો હતો બાજુમાં. તો અજામિલને એમ થયું કે એને લેવા આવ્યા છે. પણ જ્યારે અજામિલને બાંધ્યો પાસથી શરીરમાંથી ખેંચ્યો બહાર પણ પુત્રમાં આસક્તિ હતી ને તો અજામિલથી અનાયાસ મુખેથી નીકળ્યું નારાયણ અને નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું. અજામિલ પુત્રે બોલાય બલિ નારાયણ વિષ્ણુ દૂતે આસી. અને શું થયું ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા. 4 વિષ્ણુ દૂતો આવીને અજામિલને મુક્ત કરાવ્યો, એના બંધનમાંથી છોડાવ્યો અને અજામિલને મુક્ત કર્યા છે. તો પ્રભુ તમે વિચાર કરો કે આ સંસારમાં કોઈને કોઈ કંઈક શબ્દ એવા બોલે એમાં ભગવાનનું નામ તો આવે છે એને. તો આ કોઈ યવન બાકી રહેવાના બધાની મુક્તિ થવાની છે, તમે ચિંતા નહીં કરો. રામ શબ્દમાં જે 2 અક્ષર છે રા અને મ આને અલગ ન કરી શકાય. અને હા શબ્દ જે છે ને એ પ્રેમથી અલંકૃત છે. માની લો આપણે બહુ ભાવમાં આવી ત્યારે પડકારામાં હા ને હે ને બધા શબ્દો ઉચ્ચારણ કરીએ છીએ તો હે શબ્દ જે છે એ પ્રેમનું ઉદ્ગાર કરે છે અને રામ જે છે એ તો રામ નામ છે ભગવાનનું. તો જેનો અર્થ છે રામ અર્થાત પ્રભુ ભગવાન ઈશ્વર. તો ભગવાનના નામની એવી આધ્યાત્મિક શક્તિ છે કે એને કોઈ ખોટી રીતે બોલે ને તો એ નામ તો એનું કામ કરે. હવે માની લ્યો તમે દવા પીવો અને એ દવા જે છે એને તમારે ઇન્સ્ટ્રક્શન નો આપવું પડે. માની લો આમ પેકેટમાંથી કાઢીને હાથમાં લઈને જો મને માથું દુખે છે બરાબર અંતર જવાનું પેટમાં છે એટલે દવાને તમે એમ કહી માથું જ મટવું જોઈએ. આવું તો આપણે કઈ દવાને અંદર મોકલતા નથી ને ઇન્સ્ટ્રક્શન. આપણને ડોક્ટર એમ કે આ દવા પી લો એટલે આપણે દવા પી લઈ એ વિશ્વાસ સાથે કે ભાઈ આ મારું માથું મટાડશે. અને એ ટીકડી અંદર જાય બ્લડમાં ભળે અને એ ટીકડીને ખબર છે કે મારે ક્યાં પહોંચવાનું છે. એને આપણે કહેવું ન પડે કે યાર જાય પેટમાં માથું કેમ મટાડે. આવો સંદેહ તો નથી ને. દવા તમે લ્યો છો બધા લીધી જ હશે. કોઈ પણ રોગની દવા દુખાવો શરીરમાં ગમે ત્યાં હોય ટીકડી પેટમાં જાય અને જ્યાં દુખાવો છે ત્યાં પહોંચે ને એનું કામ કરે. એમ નામ જે છે હરિદાસ ઠાકુર કહે છે કે કોઈ વ્યક્તિ ગમે એ રીતે ભગવાનનું નામ લે ભગવાનના નામની એવી શક્તિ છે કે
કે એને મુક્તિ આપે આપે ને આપે. નામ મુક્ત કરશે. ભલે કોઈ એમ કહેતો કે અમારી અંદર ભાવ નથી, અમારું મન નથી લાગતું. ભાવ હોય કે ન હોય, મન લાગે કે ન લાગે, પણ કોઈ પણ પ્રકારે અનાયાસ પણ અજામિલ પુત્ર માટે બોલ્યો છતાં જો એની મુક્તિ થઈ હોય તો આપણે પ્રેમથી ભગવાન માટે બોલશું તો એ ભગવાન આપણને મુક્ત નહીં કરે, નિશ્ચિત રૂપમાં મુક્ત કરશે. અને ગમે એવું પાપમય જીવન આપણે જીવ્યા હોય, પણ હવે જો ભગવાનના નામનો આશ્રય લેશું તો આપણી મુક્તિમાં પણ કોઈ સંદેહ નથી. આ જગતમાં એવું કોઈ પાપ નથી જેને ભગવાનનું નામ દૂર ન કરી શકતું. નામની તો અનંત શક્તિ છે, પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આ ખાવા પીવા ઊંઘવા વાળા જે સંસાર છે, અહીંયાની મોજ મજામાં આપણે આ દુર્લભ મનુષ્ય જીવનનો સમય નષ્ટ કરી રહ્યા છે. જો મૃત્યુ ક્યારે આવવાનું છે આપણને ખબર નથી. આજ અહીં બેઠા છીએ, કાલ ફોટામાં વૈયા જઈએ. આજ કોકના ફોટા મૂકીને સત્સંગ કરવી, કોક આપણા ફોટા મૂકીને કરે છે પછી. એમ આ સ્થિતિ તો આવવાની છે ને. રોજ પેપરમાં શ્રદ્ધાંજલિની કોલમ જોતા આજ કોણ કોણ ગયું, એક દી આપણો ફોટો ન્યા જ છપાવવાનો છે. અને હારા ધંધા કર્યા હોય તો, નકર ફોટા નહીં છાપે કોઈ. એમ એ કે આ માણા સારું થયું વયો ગયો. એ કે અમુક અમુક એવું જીવે ને કે જાય પછી ખુશ થાય લોકો, સારું થયું ગયો. તો ફોટો નો ભાગમાં આવે. સત્સંગ તો દૂરની વાત છે. પણ કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ મરણાસન્ન વ્યક્તિ જે છે, નામા ભાષે મુક્તિ હૈ સર્વશાસ્ત્રે દેખી, શ્રી ભાગવતે તાતે અજામિલ સાક્ષી. કોઈને જો આ નામ ઉપર સંદેહ હોય તો એને શ્રીમદ ભાગવત પુરાણ અજામિલ ઉપાખ્યાન વાંચવાની છૂટ છે. સુખદેવજીના મુખેથી નીકળેલો આ પવિત્ર ઉપાખ્યાન જે આ નામનું પ્રમાણ છે, પરમ પ્રમાણ છે, કે પુત્ર માટે બોલાયેલું નારાયણ નામ પણ જો અજામિલને મુક્ત કરી શકતું હોય તો પ્રેમથી જે ભગવાન માટે નામ લે છે એને તો ભગવાન પોતાનું ધામ આપી દે છે, એમાં કોઈ સંદેહ નથી. અને એટલા માટે જીવનમાં જેટલો પણ સમય બચ્યો છે, હવે આપણા મૃત્યુથી આપણી વચ્ચે કેટલો ટાઈમ છે આપણે જાણતા નથી. તો આ સમયનો સદુપયોગ યદિ આપણે કરવો હોય તો ભગવાનના નામનો આશ્રય લ્યો, ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો. અને આ 16 શબ્દનો જે મહામંત્ર છે, હરે કૃષ્ણ મહામંત્ર, આ કળિયુગના તમામ દોષોને નાશ કરી અને જીવનું કલ્યાણ કરવામાં સમર્થ છે. આપણને સંદેહ બહુ થઈ જાય, ખારું આ નામ જપશું, ઓલું નામ જપશું. યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદ, કલિસંતરણ નામ જે છે ને એ છે કે કળિયુગમાં તરવાનો ઉપાય, એ ઉપનિષદનું નામ જ એ છે કલિસંતરણ. તો એ જે ઉપાય છે એમાં આ મહામંત્ર આપ્યો છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે એણે આ 16 શબ્દના મહામંત્રનું કીર્તન કરવું જોઈએ. શું કામ? કોઈ કે અન્ય મંત્રો શા માટે નહીં? ઘણીવાર લોકો પ્રશ્ન કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ પણ મંત્ર છે ને, શ્રી કૃષ્ણ શરણમ મમ એ પણ મંત્ર છે, તો એ કેમ નહીં? એટલા માટે, કારણ કે મંત્ર જપની એક યોગ્યતા હોય છે. કોઈ પણ મંત્ર તમે જપ કરો છો ને તો એમાં સદાચાર, શુદ્ધિ આ બધું લાગુ પડે. અને જો તમે એના નિયમની બહાર મંત્ર જપ કરો છો તો એ મંત્ર તમને ફળ તો નહીં આપે પણ રિએક્શન જરૂર આપે છે. તો કળિયુગમાં આપણે એવા મંત્રની જરૂર, કારણ કે આપણે નિયમના કોઈ ઠેકાણા નથી ભાઈ. એકવાર નાયા પછી બીજી વાર ક્યારે નાશવું એનું નક્કી નથી, બરાબર? એને અને શુદ્ધિ સદાચારનું કોઈ જ્ઞાન નથી. કેટલા અપવિત્ર હશું, ક્યાં હશું, કાંઈ જ જાણકારી નથી આપણને. તો આપણે તો એવો મંત્ર જોઈ છે કે જેનું કોઈ રિએક્શન હોય જ નહીં. ગમે એમ જપ કરીએ એનું ફળ હરખું જ આવવું જોઈએ. એવો એક જ મંત્ર આખા વેદમાં છે અને એ હરે કૃષ્ણ મહામંત્ર છે. એટલા માટે જો તમે એવું ચાહતા હોય કે ભાઈ આપણે આગળ મુક્ત થવું છે તો કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહને ત્યાગ કરી અને આ ભગવાનના દિવ્ય નામનો, આમાં ભગવાનના નામ સિવાય બીજું કાંઈ નથી. અને આ નામ મહામંત્ર છે પણ વાસ્તવમાં છે ભગવાનનું નામ. એટલા માટે કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ આ જપ કરે એનો ઉદ્ધાર નિશ્ચિત છે, આ શાસ્ત્ર કહે છે. તો આપણે પણ જો આપણો ઉદ્ધાર ચાહીએ છીએ તો આ મહામંત્રને જપો. અને
થોડીક જે ગ્રંથિઓ બીજી મગજમાં હોય ને કે અમે તો ઓલા સંપ્રદાયના છવી ને અમે ઓલાને માનવીને અમારા ગુરુ ન્યા છે ને ત્યાં છે ને ગમે એ હોય, બધા કળયુગના જીવો માટે આ જ ઉપાય છે. આવું વેદ ભગવાન કહે છે. આ કોઈ સાંપ્રદાયિક વાત નથી. આ બધું સંપ્રદાયોથી પરે જે છે વેદ, આ વેદમાં લખ્યું છે. મુક્ત થવું છે તો આ 16 શબ્દનું કીર્તન આ કળયુગનો ઉપાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.